કોંગ્રેસના માજી ધારાસભ્ય વિરજી ઠુમરનું પુતળા દહન કરાયું। બાબરામાં કોંગ્રેસના માજી ધારાસભ્ય વિરજી ઠુમરનું પુતળા દહન કરાયું હતું। નાગરિક બેંક ચોક ખાતે કરવામાં આવ્યું હતું પુતળા દહન। વિરજી ઠુમરે ગઈકાલે કરી હતી પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી। બાબરા શહેર ભાજપ અને તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા કરાયું હતું પુતળા દહન। ભાજપના કાર્યકરોએ પુતળાને સળગાવ્યું હતું। બાદમાં એક કાર્યકર દ્વારા પુતળાને લઈને ભાગ્યો હતો। પોલીસ અને ભાજપી આગેવાનો વચ્ચે જોવા મળી હતી થોડી વાર દોડાદોડી। ભાજપ કાર્યકરોએ વિરજી ઠુમર હાય હાયના નારા લગાવ્યા અને બાદમાં આપ્યું આવેદનપત્ર। રિપોર્ટિંગ બાય ગોરધન દાફડા, બાબરા। દેશના યશસ્વી અને વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેઓ ભારતના 130 કરોડ પ્રજાના હૃદયમાં બિરાજે, આ દેશની ગરીબી દૂર કરવા, ભ્રષ્ટાચાર મિટાવવા, ખેડૂત હોય, મહિલાઓ હોય, યુવાન હોય, દલિત હોય, શોષિત હોય, વંચિત હોય કે આદિવાસી, એમના ઉત્થાન માટે રાત દિવસ જેવો પ્રયત્ન કરે, એમના માટે અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના સિનિયર લીડર એવા ભાઈ શ્રી વિરજીભાઈ ઠુમરે જે રીતના અપમાનજનક ભાષા વાપરી છે, જે રીતના નરેન્દ્રભાઈ મોદી વિશે ગાળો બોલ્યા છે, જે રીતના નિમ્ન કક્ષાની ભાષા તેમણે વાપરી છે, સમગ્ર અમરેલી જિલ્લો, બાબરા તાલુકો, બાબરા શહેર એની અંદર રોષની લાગણી પ્રવર્તે છે। આ વિરજીભાઈ ઠુમર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી એમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા જોઈએ। કોંગ્રેસ પાર્ટીએ પણ દેશની પ્રધાનમંત્રીની ગરિમાને ઝાખપ લાગે તેવું કામ જે વિરજી ઠુમરે કર્યું છે તેમની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ। નરેન્દ્રભાઈ મોદી એટલે આ દેશના સર્વોચ્ચ વડાપ્રધાન, એક બક્ષી પંચનો સુપુત્ર, એક ગરીબ માનો દીકરો આ દેશના પ્રધાનમંત્રી તરીકે શાસન કરતો હોય એ કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકોને ગમતી વાત નથી। કોંગ્રેસ માત્ર ને માત્ર ગાંધી પરિવારે આ દેશની આઝાદીના 75 વર્ષમાં 60 વર્ષ જે શાસન કર્યું છે એ ગાંધી પરિવાર સિવાય કોઈને વડાપ્રધાન પદે જોઈ શકતી નથી। એટલા માટે નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ, એક ગરીબ ઘરના વ્યક્તિ વિરુદ્ધ તેઓ આવી રીતના સામંતશાહી વિચારધારા ધરાવી અને અપમાનજનક ટિપ્પણીઓ કરી અને ગાળો દે છે તો તેમની વિરુદ્ધ પગલાં લેવા બાબરા શહેર અને બાબરા તાલુકા ભાજપના તમામ ભાજપના કાર્યકર્તાઓની માગણી અને લાગણી।